ભરૂચમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર માતા પુત્રીની હત્યા પરિવારના સભ્ય પર શંકા વહરવાડ અને કોઠી વિસ્તારમાં બે સ્થળે હુમલો થયો છે બેના મોત અને એક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે ભરૂચ શહેરમાં ડબલ મર્ડરની ઘટનાએ ભારે સનસનાટી ફેલાવી દીધી છે વહરવાડ અને કોઠી વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં માતા અને પુત્રીના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે પ્રાપ્ત માહિતી મુજબ જૈનુલભાઈ જનરોલવાલા તેમના વેવાઈ અબ્દુલ હુસેન અને વેવાણને મળવા વહરવાડ વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને ગયા આ દરમિયાન અચાનક હુમલો થતા જૈનુલભાઈ જનોરવાલા અને શહેનાઝબેનને ગંભીર ઈજા પહોંચી હતી સારવાર દરમિયાન શહેનાઝબેનનું મોત નીપજ્યું છે જ્યારે જૈનુલભાઈને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના જાણે કે લીરે લીરા ઉડી ગયા છે આરોપીઓ મન ફાવે ત્યારે આવે અને હત્યા કરીને ફરાર થઈ જાય છે છેલ્લા 4 દિવસમાં ડબલ મર્ડરની 3 ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ ભરૂચમાં આજે ડબલ મર્ડરની ઘટના સામે આવી વોરવાડ અને કોઠી વિસ્તારમાં માતા પુત્રીની હત્યાથી હાહાકાર મચી ગયો આ તરફ મોરબીના ટંકારામાં ગઈકાલે કાકા અને ભત્રીજાની ઘાતકી હત્યા થઈ હતી મેઘપર ઝાલા ગામ એક જમીન માપણીના પ્રશ્ને ખૂની ખેલ ખેલાયો હતો તો થોડા દિવસ પહેલા સુરતના સિંગણપુરમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી મોડી રાત્રે ચાની હોટેલે 2 મિત્રો ચા પીવા ગયા હતા તે દરમિયાન સામાન્ય બાબતે અન્ય યુવકો સાથે ઝઘડો થયો અને તે સમયે ખૂની ખેલ ખેલાઈ ગયો 10 થી 15 જેટલા યુવકોએ હથિયારો સાથે બંને મિત્રો પર હુમલો કર્યો જેમાં બંનેના મોત નીપજ્યા આણંદ પંથકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ અંબિકા ડેરીમાં એલસીબી ફૂડ એન્ડ ડ્રગ્સની સંયુક્ત રેડ 400 કિલો શંકાસ્પદ માવો ઝડપાયો શંકાસ્પદ માવાના સેમ્પલ તપાસ માટે લેવાયા એફએસએલની મદદથી હાથ ધરાઈ વૈજ્ઞાનિક તપાસ 400 કિલો માવાનો જથ્થો તંત્રએ સીઝ કર્યો રિપોર્ટ બાદ જવાબદારો સામે થશે કાર્યવાહી ભેળસેળની આશંકાએ તંત્ર આવ્યું એક્શનમાં વલસાડ નજીક એક સાથે 8 વાહનોની ટક્કર નેશનલ હાઈવે 48 પર સર્જાયો છે અકસ્માત પારનેરા ગામ નજીક નેશનલ હાઈવે 48 પર ઓવરબ્રિજ પર બની છે ઘટના આગળના વાહને અચાનક બ્રેક મારતા 8 વાહન અથડાયા વાહનોમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ બનાવમાં 4 વાહનોમાં મોટું નુકસાન થયું ઘટનાને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો વડોદરાથી સમાચાર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે ખુલ્લી ગટરમાં ઘોડી ખાબકતા અફરાતફરી ખિસકોલી સર્કલ પાસે બન્યો છે બનાવ ફાયર વિભાગની ટીમને કરાઈ છે જાણ વરસાદી કાંસના તૂટેલા ઢાંકણાના કારણે બની છે દુર્ઘટના જેસીબી મશીનથી ઘોડીને બહાર કાઢવામાં આવી ઘોડીનો ચાલક રોડ પર પડતા સદનસીબે બચી ગયો વીએમસીની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો હાલમાં સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે વારંવાર વીએમસીની બેદરકારી જે જોવા મળતી રહેતી હોય છે અને ફરી એક વખત તેવું જ જોવા મળ્યું છે હજી તો ચોમાસું શરૂ નથી થયું એ પહેલા આવી ઘટનાઓને કારણે લોકો ચિંતિત છે કે વડોદરાના રસ્તા પરથી પસાર થવું કેટલું સુરક્ષિત થોડા સમય પહેલા એક માજલપુરમાં એક ભાઈ હતા એ ગટરના ઢક્કનનું ઢક્કન નતું એટલે અંદર પડી મરી ગયા પછી એક અટલાદરામાં ગાય પડીને મરી ગઈ અને આજે પાછું એક ઘોડો જે વરસાદી કાંસ હતો એનું ઢક્કન તૂટતું હતું એની અંદર ઢક્કન નહીં હોય એટલે ઘોડો અંદર પડ્યો અને અંદર પડ્યો છે 2-2.5 કલાક થયા હજુ નીકળ્યો નથી એટલે કોર્પોરેશનની ઘોર બેદરકારી ક્યારે જાગશે કોર્પોરેશન ખબર નહીં એમાં સ્થાનિક લોકોને બી કહેવામાં કે તમે બી જાઓ જો અમને આવા ઢક્કન ખુલ્લા દેખાય તો કોર્પોરેશનને જાણ કરો અમદાવાદથી સમાચાર વિશાલા પાસે ભીષણ આગ 8 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે શાસ્ત્રી બીચ તરફ મેટ્રો ડેપો પાસે ઝૂંપડપટ્ટીમાં લાગી હતી આગ ઘણા ઝૂંપડા આગની ઝપેટમાં આવી ગયા છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ આગ લાગવાનું કારણ અકબંધ છે અમદાવાદમાં વિશાલાથી ગ્યાસપુર ભાટા જે કે વિસ્તાર કહેવામાં આવતો છે તેની અંદર અનેક ઝૂંપડાઓમાં છે તેમાં આગ લાગી હતી અને ફાયર વિભાગની ટીમ હાલ અહીં પહોંચી છે અને જે ઝૂંપડાઓ છે તેને આગ ઉપર જે કંટ્રોલ છે તે મેળવી લીધો છે પણ અનેક ઝૂંપડાઓ છે તેને નુકસાન થયું છે લોકો છે અહીં વાત કરવા છું અહીંયા તું રહે છે અહીંયા કેડા ઘટના બની આ રહી હમણાં અડધો કલાક જેવા થઈ અને કયો વિસ્તાર કયો કહેવાય રહ્યો હા ગેસપુર કહેવાય ગ્યાસપુર ભાટા કહેવાય અને વિશાલા કેટલા અંદાજિત મકાનો છે એમાં જે ઝૂંપડાઓ છે અંદાજે 60-70 જેવા મને આગ લાગી છે સાહેબ હું અંદર હતો નદીમાં રેતી ચારતો હતો અચ્છા અને અંદરથી આગ લાગતા ભારી તો બહાર દોડ્યા અને અમે સામાન કાઢવા લાગ્યા આ લોકોનો કેટલા લોકો છે અહીંયા તો ખાસા પબ્લિક છે લગભગ આ તો 200-300 માણસના ઝોપડા હરગી ગયેલા છે આ પ્રકારની આગ છે તે લાગી હતી તે પ્રકારના દ્રશ્યો જે આપ બતાવી રહ્યો છું કે ફાયરની ટીમ પહોંચી છે મેજર કોલ જાહેર કરાયો હતો મોટી સંખ્યામાં લોકો પણ અહીં પહોંચ્યા છે ફાયરની ટીમ પણ અહીં પહોંચી છે અને ફાયર દ્વારા સંપૂર્ણ રીતે આગને કંટ્રોલ મેળવવાની કોશિશ હાલ છે કરવામાં આવી છે દ્રશ્યોમાં પણ બતાવવાનો પ્રયાસ કરીશ
કે જે 40 થી 50 થી પણ વધુ જે ઝૂંપડાઓ છે તેને આગ લાગી હતી. હાલ આગને સંપૂર્ણ કંટ્રોલ છે, કોઈ પ્રકારની જાનહાની નથી તે પ્રકારના સમાચાર હાલ અહીં મળી રહ્યા છે. પ્रणव पटेल में हवाल न्यूज 18 अहमदाबाद. तकरीबन 3:08 के आसपास फायर कंट्रोल में कॉल मिला था कि झुग्गी झोपड़ी में आग लगी है. तकरीबन 200 झोपड़ियाँ यहाँ पे है और इमीडिएटली जो फायर व्हीकल्स होते हैं, गजराज होते हैं, उनको रवाना किए गए साइट में और 10 मिनट के अंदर हमारे फायर व्हीकल्स यहाँ पे आ गए थे और अभी भी कामगिरी चल रही है. पॉकेट्स में फायर है पर 4 साइट से हमारे 8 गजराज और बाकी व्हीकल्स अभी अवेलेबल है जो फायर फाइटिंग कर रहे हैं. सर कोई मेजर कॉल या मेजर कोई इंजर्ड तो कुछ है? आप देखेंगे कार की विस्तार काफ़ी बड़ा था लेकिन इसमें हताहत किसी को नहीं हुआ है. ओनली जो झोपड़ियाँ थी वो जली है, बाकी किसी का नुकसान नहीं. कुछ સુરતના કામરેજમાં માનસિક તણાવમાં એક વ્યક્તિએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસની સમયસૂચકતા અને સાથે ઝડપી કામગીરીના કારણે તેનો જીવ બચી ગયો. ઇમરજન્સી કોલના આધારે પોલીસ પહોંચી હતી ત્યારે એપાર્ટમેન્ટના 7મા માળે આવેલા ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો. ત્યારબાદ પોલીસે જોખમ ખેડીને બાજુના ફ્લેટ મારફતે બારીથી અંદર પ્રવેશ કર્યો હતો. પોલીસે તરત જ તેને અટકાવી સમજાવટ કરી અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. ત્યારબાદ ટીમે તેને સુરક્ષિત રીતે નીચે ઉતારી હોસ્પિટલ ખસેડ્યા, જે સમયસર સારવારમાં હતા તેમનો જીવ બચી ગયો. પોલીસની કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી અને સ્થાનિકોએ પણ ટીમની પ્રશંસા કરી હતી. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર. ફેઝ 2A ને મંત્રીમંડળે મંજૂરી આપી છે. કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોરના ફેઝને મંજૂરી. ફેઝ 2A કાર્યરત થતા મેટ્રો રેલ નેટવર્કમાં થશે વધારો. અમદાવાદ ગાંધીનગરમાં 77.63 કિલોમીટર સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. ફેઝ 2A માં આશ્રમ રોડ, કોટેશ્વર, પ્રાચીન મંદિર સ્ટેશનનો સમાવેશ, સાબરમતી નદી, સરદારનગર અને એરપોર્ટનો પણ સમાવેશ. અમદાવાદ એરપોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને સીધો મેટ્રો કનેક્ટિવિટી મળશે. પ્રોજેક્ટ માટે અંદાજિત 2169 કરોડનો ખર્ચ થશે. एयरपोर्ट की कनेक्टिविटी गांधीनगर से, अहमदाबाद से व गिफ्ट सिटी से बनेगी. इसके अलावा जो हमारे कॉमनवेल्थ गेम का स्टेडियम बन रहा है मोटेरा में, उससे भी कनेक्टिविटी बनेगी. जो नए कॉम्प्लेक्सेस साबरमती रिवर के आसपास डेवलप हो रहे हैं और जो पुराने रेजिडेंशियल इलाके जो सरदार नगर वाला इलाका है, इन सबको भी मेट्रो कनेक्टिविटी मिलेगी. મસ્જિદમાં વિવાદનો એક નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. સંત સમાજના મુક્તાનંદ સ્વામીએ એક સનસનાટીપૂર્ણ વિડીયો જાહેર કરીને દાવો કર્યો છે કે મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ આવેલી છે. માર્ચ મહિનામાં શૂટ કરાયેલા વિડીયોમાં ભોંયરાની અંદર એક કોતરણીવાળી શિલા દેખાય છે, જેમાં મૂર્તિઓ જેવી આકૃતિઓ હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ સાથે જ સ્વામીએ પરિસરમાં આવેલા કૂવાની વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ પણ કરી છે, જેથી વધુ અવશેષો સામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ મસ્જિદ ESI હેઠળ સંરક્ષિત સ્મારક છે. જો કે આ વાયરલ વિડીયો અને દાવા અંગે પુરાતત્વ વિભાગે અન્ય કોઈ સત્તાવાર એજન્સી દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. આ વાત બિલકુલ સાચી છે અને અમે અગાઉ પણ ઘણી વખત કહ્યું પણ છે કે આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે, એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું. પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે, પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે. એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોંયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે. સુરતથી સમાચાર.